લોકસભામાં આવતા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પોતાના મત વિસ્તાર સિંધરેજ ખાતે મતદાન કરી ભારતના સર્વાંગી વિકાસમાં સહભાગી બની સૌનો સાથ સૌનો વિકાસ નારા સાથે સમગ્ર ધોળકાના મતદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રામાં જોડાવા અપીલ કરી। પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પોતાના મતદાન ક્ષેત્ર ધોળકા ખાતે મતદાન કરી સમગ્ર ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને આગળ વધારવા માટે જંગી મતદાન કરી ભારતને વિશ્વ ફલક પર લઈ જવા માટે સહભાગી થવા માટે આહવાન કર્યું છે। લોકસભાનું મતદાન છે, લોકો ધૂમધામથી અત્યારે ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને મોદી સાહેબના વિકસિત ભારત સંકલ્પ યાત્રા પૂરું કરવા વિકસિત ભારત વિકાસને મારો મત છે। ઘણા બધા યુવાનો ઘણું બધું ભણ્યા હોય છે છતાં બેરોજગારી તરફ ધકેલાતા હોય છે, તો એવા લોકો વિશે સરકારને શું કહેવા માંગશે? હવે પ્રશ્ન સારો પૂછ્યો છે કે ભાઈ ઘણા વોકેશનલ ટ્રેડ બધું ચાલુ કરી વાત બરોબર છે કે ઘણા લોકો જે બેરોજગાર છે, જે ભણતરવાળા જે બેરોજગાર છે બરોબર છે, એના વિશે સરકારને એટલું કહેવા ચાહીશ કે ભાઈ કે વધારે તક મળે, ભાઈ યુવાનોને ઘણી બધી તક મળે અને જે છે ભણેલા ગણેલાઓને વધારે તક મળે। અને બીજું એ કે વધારે પડતા બિઝનેસને પ્રાધાન્ય આપે એટલે વધારે પડતી તકો મળે અને ગવર્મેન્ટ નોકરી પણ વધારે પછી ચૂંટણી પછી ગવર્મેન્ટ નોકરીઓ છે જ તે, મીન્સ કે ચૂંટણી આવવાની જ છે, 5000 ભરતી 10,000 ભરતી પડી જ છે એટલે છે જ તે એમ। તમારા જેવા યુવાનો પરીક્ષાની તૈયારી કરી અને પેપર ફૂટી જાય છે, એ વિશે શું કહો? હવે પેપરો રાજકારણના સ્લોગન કરતાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આ સ્લોગન ગુજરાતથી શરૂ થયું। દેશમાં સાચ અર્થમાં આ સ્લોગન ચરિતાર્થ લાગે છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ अब की बार 400 पार, फिर एक बार मोदी सरकार। माननीय वडाप्रधानश्रीए છેલ્લા 10 વર્ષમાં જે રીતે આ દેશને સર્વાંગીણ વિકાસ તરફ લઈ ગયા છે, નાના માણસનું પણ ધ્યાન રાખ્યું છે, વિશ્વમાં દેશનું માન સન્માન પણ વધાર્યું છે અને ચંદ્રયાન સુધી પણ પહોંચ્યા છે। આ સંજોગોમાં ગુજરાત સહિત અમે 400 પાર